એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વોરાજી રહે. વોરાજી બોડા, દિલના બહુ સાફ અને નેક. બીજાની મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવને કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધા હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વોરાજી પણ બધાની સાથે પોતે પણ હસવા લાગે. એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરીને ઘેર આવતા હતા. રસ્તામાં વોરાજી મળ્યા. વોરાજી પણ પોતાના ઘરે પાછા જતા હતા. પટેલ કહે, ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો? ગાડા ઉપર બેસી જાઓ. પણ રસ્તામાં ખાડા ટેકરા આવે છે, તેથી આંચકો લાગશે. તમે નાડું બરાબર પકડજો, નહીં તો ક્યાંક નીચે જમીન પર ઉતરી પડશો. વોરાજી કહે, પટેલ, સારું થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ, છોડીશ જ નહીં. એમ કહીને વોરાજીએ પોતાના સૂંથળાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને ગાડામાં બેઠા. ગાડું આગળ ચાલતા ચાલતા રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું અને વોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યા. વોરાજીએ તો મોટેથી બૂમ પાડી, અરે પટેલ, ગાડું ઊભું રાખો, હું પડી ગયો છું. પટેલ જુએ તો વોરાજી ખાડામાં પડેલા દેખાયા. એટલે પટેલે વોરાજીને પૂછ્યું, કેમ પડી ગયા? તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું? વોરાજી જમીન પર પડ્યા સૂંથળાનું નાડું બતાવીને કહે, જુઓ તો ખરા, પડી ગયો તોય હજી મેં નાડું છોડી નથી. પટેલે ધ્યાનથી જોયું તો વોરાજીએ બે હાથે સૂંથળાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા, અરે ચાચા, તમે સૂંથળાનું નાડું પકડી બેઠા છો, પછી પડી જ જવાય ને. મેં તો તમને આ ઘાસ સાથે જે દોરડાથી બાંધ્યું છે એ નાડું, એટલે કે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને. સૂંથળાનું નાડું તે કંઈ પકડવાનું હોય? વોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતા હસતા ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાળામાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.